આપણે પદ્મપુરાણના 50મા દિવસની કથાને આગળ વધારીએ. માતા કૌશલ્યા, સુમિત્રા અને રાજભવનની બીજી દેવીઓએ પ્રેમપૂર્વક આશીર્વાદ આપતા તમારા કુશળ પૂછ્યા છે. ભરત અને શત્રુઘ્ને કુશળ પ્રશ્નથી તમારા શ્રીચરણોમાં પ્રણામ કર્યા છે, જેને હું સેવામાં નિવેદિત કરું છું. ગુરુઓ તથા સમસ્ત ગુરુપત્નીઓ પણ આશીર્વાદ આપ્યા છે. કુશળ મંગળ પણ પૂછ્યા છે. મહારાજ શ્રીરામે તમને બોલાવી રહ્યા છે. મારા સમય થોડું રડતા રડતા તમારા માટે જે સંદેશ આપ્યો છે તે સાંભળો. વક્તાના હૃદયમાં જે વાત રહે છે તે તેની વાણીમાં અવશ્ય વ્યક્ત થઈ જાય છે. રઘુનાથજીએ કહ્યું છે કે સતી શિરોમણી સીતે લોકો મને જ ઈશ્વરનો પણ ઈશ્વર કહે છે, પરંતુ હું કહું છું જગતમાં જે કંઈ થઈ રહ્યું છે તેનું સ્વતંત્ર કારણ પ્રારબ્ધ છે. જે બધાના ઈશ્વર છે તે પણ પ્રત્યેક કાર્યમાં પ્રારબ્ધનું જ અનુસરણ કરે છે. મારા ધનુષ તોડવામાં, કૈકેયીની બુદ્ધિ ભ્રષ્ટ થવામાં, પિતાના મૃત્યુમાં, મારા વન જવામાં, ત્યાં તમારું હરણ થવામાં, સમુદ્ર પાર જવામાં, રાક્ષસ રાજ રાવણને મારવામાં, દરેક યુદ્ધના પ્રસંગે વાનર રીછ અને રાક્ષસોની સહાયતા મળવામાં, તમારી પ્રાપ્તિમાં, મારી પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં, પુનઃ પોતાના બંધુઓ સાથે સંયોગ થવામાં, રાજ્યની પ્રાપ્તિમાં તથા ફરી મને મારી પ્રિયાનો વિયોગ થવામાં એકમાત્ર પ્રારબ્ધ જ અનિવાર્ય કારણ છે. દેવી, આજે તે જ પ્રારબ્ધ આપણા બંનેનો સંયોગ કરાવવા માટે પ્રસન્ન થઈ રહ્યું છે. જ્ઞાની લોકો પણ પ્રારબ્ધનું જ અનુસરણ કરે છે. તે પ્રારબ્ધના ભોગથી જ ક્ષય થાય છે. તેથી તમે વનમાં રહીને તેનો પૂરો ભાગ કરી લીધો છે. સીતે તમારા પ્રત્યે મારો જે અકૃત્રિમ સ્નેહ છે તે નિરંતર વધતો રહે છે. આજે તે જ સ્નેહને નિંદા કરનારાઓની ઉપેક્ષા કરીને તમને આદરપૂર્વક બોલાવી રહ્યો છું. દોષની આશંકા માત્રથી પણ સ્નેહની નિર્મળતા નષ્ટ થઈ જાય છે. તેથી વિદ્વાનોએ દોષના માર્જન દ્વારા સ્નેહને શુદ્ધ કરી તેનું આસ્વાદન કરવું જોઈએ. કલ્યાણી તમને વનમાં મોકલીને મેં તમારા પ્રત્યે પોતાના પ્રેમની શુદ્ધિ કરી છે. તેથી તમારે આ વિશે કોઈ બીજા વિચાર કરવા ન જોઈએ. મેં તમારો ત્યાગ કર્યો છે એવું માનવું ન જોઈએ. શિષ્ટ પુરુષોના માર્ગનું અનુસરણ કરીને મેં નિંદા કરવાવાળા લોકોની પણ રક્ષા જ કરી છે. દેવી, આપણા બંનેની નિંદા કરવામાં આવી છે તેનાથી તો આપણી દરેક અવસ્થામાં શુદ્ધિ જ થશે, પરંતુ મેં મૂર્ખ લોકો જે મહાપુરુષોના ચરિત્રને લઈને નિંદા કરે છે તેનાથી તેઓ સ્વયં નષ્ટ થઈ જશે. આપણા બંનેની કીર્તિ ઉજ્જવળ છે, આપણા બંનેનો સ્નેહ ઉજ્જવળ છે, આપણા લોકોના વંશ ઉજ્જવળ છે તથા આપણા સંપૂર્ણ કર્મ પણ ઉજ્જવળ છે. આ પૃથ્વી પર જે આપણા બંનેની કીર્તિનું ગાન કરવાવાળા પુરુષ છે તેઓ પણ ઉજ્જવળ છે. જે આપણા બંનેના પ્રત્યે ભક્તિ રાખે છે તેઓ સંસાર સાગરથી પાર થઈ જશે. આ પ્રમાણે તમારા ગુણોથી પ્રસન્ન થઈને રઘુનાથજીએ આ સંદેશ આપ્યો છે. તેથી હવે તમે પોતાના પતિદેવના ચરણકમળના દર્શન કરવા માટે પોતાના મનને તેમના પ્રત્યે દયાવાન બનાવો. મહારાણી, તમારા બંને કુમાર હાથી પર બેસીને આગળ આગળ ચાલે, તમે પાલખીમાં આરૂઢ થઈને મધ્યમાં રહો અને હું તમારી પાછળ પાછળ ચાલું. આ પ્રમાણે તમે પોતાની નગરી અયોધ્યામાં પધારો. ત્યાં જઈને જ્યારે તમે પોતાના પ્રિયતમ શ્રી રામને મળશો તે સમયે યજ્ઞશાળામાં બધી જગ્યાએથી આવેલી રાજમહિલાઓને, સમસ્ત ઋષિપત્નીઓ તથા માતા કૌશલ્યાને પણ બહુ આનંદ થશે. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગશે, મંગલગાન થશે તથા અન્ય એવા જ સમારોહ દ્વારા આજે તમારા શુભ આગમનનો ઉત્સવ માનવવામાં આવશે. શેષજી કહે છે કે મુનિએ આ સંદેશ સાંભળીને મહારાણી સીતાએ કહ્યું કે લક્ષ્મણ, હું ધર્મ, અર્થ અને કામથી શૂન્ય છું. ભલા મારા દ્વારા મહારાજનું કયું કાર્ય સિદ્ધ થશે? લગ્ન સમયે જે તેમનું મનોહર રૂપ મારા મનમાં વસી ગયું તે કદી અલગ થતું જ નથી. આ બંને કુમાર તેમના તેથી પ્રગટ થયા છે. એ વંશના અંકુર અને મહાન વીર છે. આ બંનેને ધનુર્વિદ્યામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી છે. એમને પિતાની પાસે લઈ જઈને યત્નપૂર્વક તેમનું લાલન પાલન કરજો. હું તો હવે અહીં જ રહીને તપસ્યા દ્વારા પોતાની ઈચ્છા અનુસાર રઘુનાથજીની આરાધના કરીશ. મહાભાગ, તમે ત્યાં જઈ બધા પૂજનોને મારા પ્રણામ કહેજો અને બધાને કુશળ કહીને મારા તરફથી બધાની કુશળ પૂજજો. ત્યાર પછી સીતાએ પોતાના બંને બાળકોને આદેશ આપ્યો, પુત્રો, હવે તમે પોતાના પિતાની પાસે જાઓ, તેમની સેવા શુશ્રૂષા કરજો અને તેઓ તમને બંનેને પોતાનું પદ આપશે. કુમાર કુશ અને લવ ઈચ્છતા નહોતા કે અમે માતાના ચરણોથી અલગ થઈએ, છતાં તેમની આજ્ઞા માનીને તેઓ લક્ષ્મણની સાથે ગયા. ત્યાં પછી પણ તેઓ વાલ્મીકીજીના ચરણોની પાસે ગયા. લક્ષ્મણે પણ બાળકોની સાથે જઈને પહેલા મહર્ષિને પ્રણામ કર્યા. પછી વાલ્મીકી, લક્ષ્મણ તથા તે બંને કુમાર બધા એકસાથે રામચંદ્રજીને સભામાં સ્થિત જાણીને તેમના દર્શન માટે ઉત્કંઠિત થઈને ત્યાં ગયા. લક્ષ્મણે રામચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરીને સીતાની સાથે જે કંઈ વાતચીત થઈ હતી તે બધી તેમને કહી સંભળાવી. તે સમયે પરમ બુદ્ધિમાન લક્ષ્મણ હર્ષ અને શોક બંને ભાવોમાં મગ્ન થઈ રહ્યા હતા. રામચંદ્રજીએ કહ્યું કે સખી, એકવાર ફરી ત્યાં જાઓ અને ખૂબ પ્રયત્ન કરી સીતાને શીઘ્ર અહીં લઈ આવો. તમારું કલ્યાણ થાવ. મારી આ વાતો જાનકીને કહેજો. દેવી, વનમાં તપસ્યા કરીને શું તમે મારા સિવાય કોઈ બીજી ગતિ પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો છે અથવા મારા સિવાય બીજી કોઈ ગતિ જોઈ કે સાંભળી છે? મારા બોલાવવા છતાં પણ આવતા નથી. તમે જ પોતાની ઈચ્છાથી જ અહીંથી મુનિઓનું પ્રિય કરનારા વનમાં ગયા હતા. ત્યાં તમે મુનિપત્નીઓનું પૂજન કર્યું અને મુનિઓના દર્શન પણ કર્યા. હવે તો તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે તમે કેમ આવતા નથી? જાનકી, સ્ત્રી ક્યાંય પણ જાય કેમ ન જાય? પતિ જ તેના માટે એકમાત્ર ગતિ છે. તે ગુણ રહિત હોવા છતાં પણ પત્નીને માટે ગુણોનો સાગર છે. પછી જો તે
મનને અનુકૂળ હોય ત્યારે તેની માન્યતા વિશે કહેવું જ છું. ઉત્તમ કુળની સ્ત્રીઓ જે કાર્ય કરે છે તે બધું પતિને સંતુષ્ટ કરવા માટે જ હોય છે, પરંતુ હું તો તમારા પર પહેલેથી જ વિશેષ સંતુષ્ટ છું અને આ સમયે તે સંતોષ વિશેષ વધી ગયો છે. ત્યાગ, જપ, તપ, દાન, વ્રત, તીર્થ અને દયા વગેરે બધા સાધન મારા પ્રસન્ન થવાથી સફળ થયા છે. મારા સંતુષ્ટ થવાથી બધા દેવતા સંતુષ્ટ થઈ જાય છે, એમાં લેશ માત્ર પણ સંદેહ નથી. લક્ષ્મણે કહ્યું કે ભગવાન સીતાને લઈ આવવાના ઉદ્દેશ્યથી પ્રસન્ન થઈને તમે જે વાતો કહી છે તે બધી હું તેમને વિનયપૂર્વક સંભળાવીશ. આ પ્રમાણે કહીને લક્ષ્મણે રઘુનાથજીના ચરણોમાં પ્રણામ કરી અને અત્યંત વેગવાન રથ પર બેસીને તેઓ તરત સીતાના આશ્રમ પર જવા માટે રવાના થઈ ગયા. ત્યાર પછી વાલ્મીકીજીએ રામચંદ્રજીના બંને પુત્રો કે જે પરમ શોભાયમાન અને તેજસ્વી હતા સામે જોયું તથા થોડું મુસ્કાઈને કહ્યું કે વત્સ, તમે બંને વીણા વગાડતા રહીને મધુર સ્વરમાં રામચંદ્રજીના અદ્ભુત ચરિત્રનું ગાન કરો. મહર્ષિએ આ પ્રમાણે આજ્ઞા આપ્યા પછી તે મહાભાગ બાળકોએ મહાન પુણ્યદાયક રામચંદ્રજીનું ગાન કર્યું, જે સુંદર વાક્યો અને ઉત્તમ પદોથી ભરપૂર હતું, જેમાં ધર્મની સાક્ષાત વિધિ, પાતિવ્રત્ય અને ઉપદેશ, મહાન ભ્રાતૃ સ્નેહ તથા ઉત્તમ ગુરુભક્તિનું વર્ણન છે, જ્યાં સ્વામી અને સેવકની નીતિ મૂર્તિમાન દેખાય છે તથા જેમાં સાક્ષાત શ્રી રઘુનાથજીના હાથેથી પાપાચાર્યોને દંડ મેળવવાનું વર્ણન છે. બાળકોના તે ગાનથી સંપૂર્ણ જગત મુગ્ધ થઈ ગયું. સ્વર્ગના દેવતાઓ પણ વિસ્મય પડી ગયા. કિન્નરો પણ તે ગાન સાંભળીને મૂર્છિત થઈ ગયા. શ્રી રામ વગેરે બધા રાજા નેત્રોથી આનંદના આંસુ સારવા લાગ્યા. તે ગીતના પંચમ સ્વરનો આલાપ સાંભળીને એવા મોહિત થયા કે હાલી ચાલી પણ શકતા ન હતા, ચિત્રલેખિત જેવા લાગતા હતા. ત્યાર પછી મહર્ષિ વાલ્મીકીએ કુશ અને લવને કૃપાપૂર્વક કહ્યું કે વત્સ, તમે લોકો નીતિના વિદ્વાનોમાં શ્રેષ્ઠ છો. પોતાના પિતાને ઓળખો. રઘુનાથજી તમારા પિતા છે, તેમના પ્રત્યે પુત્રને શોભે તેવો વર્તાવ કરો. મુનિના આ વચન સાંભળીને બંને બાળક વિનીત ભાવે પિતાના ચરણોમાં પડી ગયા. માતાની ભક્તિના કારણે તે બંનેના હૃદય અત્યંત નિર્મળ થઈ ગયા. રામચંદ્રજી અત્યંત પ્રસન્ન થઈને પોતાના બંને બાળકોને છાતીએ લગાવી લીધા. તે સમયે તેમણે એવું માન્યું કે મારો ધર્મ જ આ બંને પુત્રના રૂપમાં મૂર્તિમાન થઈને ઉપસ્થિત થયો છે. વાત્સ્યાયનજી સભામાં બેઠેલા લોકોએ પણ રામચંદ્રજીના પુત્રોનું મનોહર મુખ જોઈને જાનકીજીની પતિભક્તિને સત્ય માની શેષજીના મુખેથી આટલી કથા સાંભળીને વાત્સ્યાયને સંપૂર્ણ ધર્મોથી યુક્ત રામાયણ વિશે કંઈક સાંભળવાની ઈચ્છા થઈ. તેથી તેમણે પૂછ્યું કે સ્વામી, મહર્ષિ વાલ્મીકી આ રામાયણના નામના મહાન કાવ્યની રચના કયા સમયે કરી, કયા કારણે કરી તથા આ કથામાં કયા કયા પ્રસંગોનું વર્ણન છે? શેષજીએ કહ્યું કે એક સમયની વાત છે. વાલ્મીકીજી ઘોર વનમાં ગયા. ત્યાં તાલ, તમાલ અને ખીલેલા પલાશના વૃક્ષો શોભી રહ્યા હતા. કોયલનો મીઠો અવાજ અને ભ્રમરોના ગુંજનથી વન પ્રદેશ બધી રીતે રમણીય લાગતો હતો. અનેક મનોહરો પક્ષીઓના ત્યાં માળા હતા. મહર્ષિ જ્યાં ઊભા હતા ત્યાં તેમની પાસે જ બે સુંદર કોચ પક્ષી કામાતુર થઈને રમણ કરી રહ્યા હતા. બંનેમાં પરસ્પર સ્નેહ હતો અને બંને એકબીજાના સંપર્કમાં રહીને અત્યંત હર્ષનો અનુભવ કરતા હતા. એ જ સમયે એક શિકારી ત્યાં આવ્યો અને તે નિર્દયી તે પક્ષીઓમાંથી એકને, જે બહુ સુંદર હતું, બાણ મારીને પાડી દીધું. આ જોઈને મુનિને ભારે ક્રોધ થયો અને તેમણે નદીનું પવિત્ર જળ હાથમાં લઈને નિષાદને શાપ આપ્યો કે એ નિષાદ તને ક્યારેય શાશ્વત શાંતિ નહીં મળે, કેમ કે તે આ કોચ પક્ષીઓમાંથી એકને, જે કામાથી મોહિત થઈ રહ્યું હતું, કોઈ પણ અપરાધ વિના હત્યા કરી નાખી. આ વાક્ય છંદોબદ્ધ શ્લોક રૂપે નીકળ્યું. એ સાંભળીને મુનિના શિષ્યોએ કહ્યું કે સ્વામી, તમે શાપ માટે જે વાક્યનો પ્રયોગ કર્યો છે તેમાં સરસ્વતી દેવીના શ્લોકનો વિસ્તાર કર્યો છે. મુનિશ્રેષ્ઠ, આ વાક્ય અત્યંત મનોહર શ્લોક બની ગયું છે. તે સમયે મહર્ષિ વાલ્મીકીજીના મન પર બહુ પ્રસન્નતા થઈ. તે જ અવસર પર બ્રહ્માજી આવીને વાલ્મીકીને કહ્યું કે મુનીશ્વર, તમે ધન્ય છો. આજે સરસ્વતી તમારા મુખમાં સ્થિત થઈને શ્લોક રૂપે પ્રગટ થઈ છે. તેથી હવે તમે મધુર અક્ષરોમાં સુંદર રામાયણની રચના કરો. મુખમાંથી નીકળનારી તે જ વાણી ધન્ય છે જે શ્રી રામ નામથી યુક્ત હોય. એ સિવાય અન્ય જેટલી વાતો છે તે બધી કામની કથાઓ છે. એ મનુષ્યો માટે માત્ર અપવિત્રતા ઉત્પન્ન કરે છે. તેથી તમે રામચંદ્રજીના લોક પ્રસિદ્ધ ચરિત્રના વિષયમાં કાવ્ય રચના કરો, જેનાથી પાપીઓના પાપનું નિવારણ થશે. આટલું કહીને બ્રહ્માજી બધા દેવતાઓની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી એક દિવસ વાલ્મીકીજી નદીના મનોહર તટ પર ધ્યાન લગાવી રહ્યા હતા. તે સમયે તેમના હૃદયમાં સુંદર રૂપધારી રામચંદ્રજી પ્રગટ થયા. નીલ કમળપત્ર જેવા શ્યામ વિગ્રહવાળા કમળનયન શ્રી રામચંદ્રજીના દર્શન કરીને મુનિએ તેમના ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના ચરિત્રોનો સાક્ષાત્કાર કર્યો. પછી તો તેમને બહુ આનંદ મળ્યો અને તેમને મનોહર પદો તથા વિવિધ પ્રકારના છંદોમાં રામાયણની રચના કરી. તેમાં અત્યંત મનોહર 6 ખાંડ છે. બાલ, અરણ્ય, કિષ્કિંધા, સુંદર યુદ્ધ થતા ઉત્તર, મહામતે. જે આ કાંડનો સાંભળે છે તે મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. બાલકાંડમાં રાજા દશરથે પ્રસન્નતાપૂર્વક પુત્રેષ્ટિ યજ્ઞ કરીને 4 પુત્ર પ્રાપ્ત કર્યા, જે સાક્ષાત સનાતન શ્રીહરિના અવતાર હતા. પછી રામચંદ્રજીનું વિશ્વામિત્રજીના યજ્ઞમાં જવું, ત્યાંથી મિથિલામાં જઈને સીતા સાથે લગ્ન કરવા, માર્ગમાં પરશુરામજીને મળીને અયોધ્યાપુરીમાં આવવું, ત્યાં યુવરાજ પદ પર અભિષેક થવાની તૈયારી, પછી માતા કૈકેયીના કહેવાથી વનમાં જવું, ગંગા પાર કરીને ચિત્રકૂટ પર્વત પર જવું,
તથા ત્યાં સીતા અને લક્ષ્મણ સાથે નિવાસ કરવો વગેરે પ્રસંગોનું વર્ણન છે. આ સિવાય ન્યાય પ્રમાણે ચાલનારા ભરતે જ્યારે પોતાના ભાઈ રામના વનગમનના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પણ તેમને પાછા લાવવા માટે ચિત્રકૂટ પર્વત પર ગયા, પરંતુ જ્યારે તેમને પાછા ન લાવી શક્યા ત્યારે સ્વયં તેમણે પણ અયોધ્યાથી બહાર નંદીગ્રામમાં વાસ કર્યો. આ બધી વાતો પણ બાલકાંડમાં જ છે. ત્યાર પછી અરણ્યકાંડમાં આવેલા વિષયોનું વર્ણન સાંભળો. સીતા અને લક્ષ્મણ સહિત શ્રીરામનું જુદા જુદા મુનિઓના આશ્રમોમાં નિવાસ કરવો તથા ત્યાંના સ્થાન વગેરેનું વર્ણન. શૂર્પણખાનું નાક કાપવું, ખરદૂષણનો વિનાશ, માયામય મૃગના રૂપમાં આવેલા મારીચને મારવું, રાક્ષસ રાવણ દ્વારા રામપત્ની સીતાનું હરણ, શ્રીરામનું વિહારાકુળ થઈને વનમાં ભટકવું અને મનોવાંછિત લીલાઓ કરવી, પછી કબંધ સાથે ભેટ થવી, પંપા સરોવર પર જવું અને હનુમાનજી સાથે મેળાપ થવો. આ બધી કથાઓ અરણ્યકાંડના નામે પ્રસિદ્ધ છે. ત્યાર પછી શ્રીરામ દ્વારા 7 તાલ વૃક્ષોનું ભેદન, બલિનો વધ, સુગ્રીવને રાજ્યદાન, લક્ષ્મણ દ્વારા સુગ્રીવને કર્તવ્ય પાલનનો સંદેશ આપો, સુગ્રીવનું નગરમાંથી નીકળવું, સૈન્ય સંગ્રહ, સીતાની શોધ માટે વાનરોને મોકલવા, વાનરોની સંપાતિ સાથે ભેટ, હનુમાનજી દ્વારા સમુદ્ર ઓળંગવો અને સામે કિનારે તેમનું પહોંચવું. આ બધા પ્રસંગ કિષ્કિંધા કાંડમાં આવે છે. આ કાંડ અદ્ભુત છે. હવે સુંદરકાંડનું વર્ણન સાંભળો, જ્યાં રામચંદ્રજીની અદ્ભુત કથાનો ઉલ્લેખ છે. હનુમાનજીનું સીતાની શોધ માટે લંકામાં દરેક ઘરમાં જવું તથા ત્યાંના વિચિત્ર દ્રશ્યોનું જોવું, પછી સીતાના દર્શન, તેમની સાથે વાતચીત તથા વનનો વિધ્વંસ, ક્રોધિત થયેલા રાક્ષસો દ્વારા હનુમાનજીનું બંધન, હનુમાનજી દ્વારા લંકા દહન, પછી સમુદ્રની આ બાજુ આવીને તેમનું વાનરોને મળવું, રામચંદ્રજીને સીતાએ આપેલી નિશાની અર્પણ કરવી, સેનાનું લંકા માટે પ્રસ્થાન, સમુદ્રમાં પુલ બાંધવો તથા સેનામાં શુક અને સારણનું આવવું. આ બધા વિષય સુંદરકાંડમાં છે. આ પ્રમાણે સુંદરકાંડનો પરિચય આપવામાં આવ્યો. યુદ્ધકાંડમાં યુદ્ધ અને સીતાની પ્રાપ્તિનું વર્ણન છે. ઉત્તરકાંડમાં શ્રીરામનો ઋષિઓ સાથે સંવાદ તથા યજ્ઞનો આરંભ વગેરે છે. તેમાં શ્રી રામચંદ્રજીની અનેક કથાઓનું વર્ણન છે, જે શ્રોતાઓ પાપોનો નાશ કરનારી છે. આ પ્રમાણે 6 કાંડોનું વર્ણન કર્યું. બ્રહ્મહત્યાના પાપોનો પણ દૂર કરનારા છે. તેમની કથાઓ મનોહર છે. મેં આ સંક્ષેપમાં તેનો પરિચય આપ્યો છે, જે 6 કાંડોથી આવૃત અને 24,000 શ્લોકોથી યુક્ત છે. તે જ વાલ્મીકી નિર્મિત ગ્રંથને રામાયણ નામ આપવામાં આવ્યું છે. ત્યાર પછી આવે છે સીતાજીનું આગમન, યજ્ઞનો આરંભ, અશ્વની મુક્તિ, તેના પૂર્વજન્મની કથા, યજ્ઞનો ઉપસંહાર અને રામભક્તિ તથા અશ્વમેધ કથા શ્રવણનો મહિમા. શેષજી કહે છે કે મુને ત્યાર પછી લક્ષ્મણે આવીને ફરીથી જાનકીજીના ચરણોમાં પ્રણામ કર્યા. વિનયશીલ લક્ષ્મણને આવેલા જોઈને પોતાને બોલાવ્યા હોવાની વાત સાંભળીને સીતાએ કહ્યું કે સુમિત્રાનંદન, મને રામચંદ્રજીએ મહાન વનમાં ત્યાગી દીધી છે, તેથી હવે હું કઈ રીતે આવું? અહીં જ મહર્ષિ વાલ્મીકીના આશ્રમ પર રહીશ અને નિરંતર રામનું સ્મરણ કર્યા કરીશ. તેમની વાત સાંભળીને લક્ષ્મણે કહ્યું કે માતાજી, તમે પતિવ્રતા છો. રઘુનાથજી વારંવાર તમને બોલાવી રહ્યા છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિના અપરાધને મનમાં રાખતી નથી, તેથી આ ઉત્તમ રથ પર બેસો અને મારી સાથે આવવાની કૃપા કરો. પતિને જ દેવતા માનનાર જાનકીજીએ લક્ષ્મણની આ બધી વાતો સાંભળી આશ્રમની બધી તપસ્વીની સ્ત્રીઓ તથા વેદવેતા મુનિઓને પ્રણામ કર્યા અને મનમાં જ શ્રીરામનું સ્મરણ કરતા રહીને તેઓ રથ પર બેસીને અયોધ્યાપુરી તરફ ચાલ્યા. તે સમયે તેમણે બહુ કિંમતી વસ્ત્રો અને આભૂષણો ધારણ કર્યા હતા. ક્રમશઃ નગરીમાં પહોંચીને તેઓ સરયુના તટ પર ગયા, જ્યાં સ્વયં રઘુનાથજી બિરાજમાન હતા. પતિવ્રતામાં તત્પર રહેનાર સુંદરી સીતા ત્યાં જઈને રથ પરથી ઉતરી ગયા અને લક્ષ્મણની સાથે રામચંદ્રજીની પાસે પહોંચીને તેમના ચરણોમાં પડી ગયા. પ્રેમ વિહ્વલા જાનકીજીને આવેલા જોઈને રામચંદ્રજી બોલ્યા કે સાધ્વી, આ સમયે તમારી સાથે હું યજ્ઞની સમાપ્તિ કરીશ. ત્યાર પછી સીતા મહર્ષિ વાલ્મીકી તથા બીજા ઋષિઓને પ્રણામ કરી માતાઓના ચરણોમાં પ્રણામ કરવા માટે ઉત્કંઠાપૂર્વક તેમની પાસે ગયા. વીર પુત્રોને જન્મ આપનારી પોતાની પ્રિય વહુ જાનકીને આવતી જોઈને કૌશલ્યાને બહુ હર્ષ થયો. તેમણે સીતાને આશીર્વાદ આપ્યા. કઈ પણ વિદેહ નંદિનીને પોતાના ચરણોમાં પ્રણામ કરતા જોઈને આશીર્વાદ આપતા કહ્યું કે બેટી, તમે પોતાના પતિ અને પુત્રો સાથે ચિરકાળ સુધી જીવિત રહો. એ જ પ્રમાણે સુમિત્રાએ પણ પુત્રવતી જાનકીને પોતાના પગમાં પડેલી જોઈને ઉત્તમ આશીર્વાદ આપ્યા. શ્રી રામચંદ્રજીની પ્રિય પત્ની સતી સાધ્વી સીતા સૌને પ્રણામ કરીને બહુ પ્રસન્ન થયા. રઘુનાથજીની ધર્મપત્નીને આવેલા જોઈને મહર્ષિ કુંભજે સોનાની સીતાને હટાવી દીધા અને તેના સ્થાન પર તેમને બેસાડી દીધા. તે સમયે યજ્ઞ મંડપમાં સીતા સાથે બેઠેલા રામચંદ્રજી બહુ શોભી રહ્યા હતા. પછી ઉત્તમ સમય ઉપસ્થિત થતા રઘુનાથજી યજ્ઞનું કાર્ય આરંભ કર્યું. તેમણે ઉત્તમ બુદ્ધિવાળા વશિષ્ઠજીને પૂછ્યું કે સ્વામીન, હવે આ શ્રેષ્ઠ કાર્યમાં કયું કર્તવ્ય બાકી રહી ગયું છે? રામની વાત સાંભળીને ગુરુદેવે કહ્યું કે હવે તમારે બ્રાહ્મણોની સંતોષકારક પૂજા કરવી જોઈએ. આ સાંભળી રામચંદ્રજી મહર્ષિ કુંભજને પૂજ્ય માનીને સર્વપ્રથમ તેમનું પૂજન કર્યું. રત્ન અને સુવર્ણના અનેક ભાર, એક ભાર 100 શેર, મોટી વસ્તીથી ભરેલા અને અનેક દેશ તથા અત્યંત પ્રતિદાયક વસ્તુઓ દક્ષિણામાં આપીને તેમણે પત્ની સહિત અગત્ય મુનિનો સાક્ષાત્કાર કર્યો. પછી ઉત્તમ રત્નો વગેરે દ્વારા પત્ની સહિત મહર્ષિ ચ્યવનનું પૂજન કર્યું. એ જ પ્રમાણે
બીજા મહર્ષિઓ તથા સંપૂર્ણ તપસ્વી ઋત્વિજોનું પણ તેમણે અનેક ભાર સોનું અને રત્નો વગેરેથી સત્કાર કર્યો. તે યજ્ઞમાં શ્રીરામે બ્રાહ્મણોને બહુ દક્ષિણા આપી, દીનજનો, અંધજનો અને દુઃખી લોકોને પણ વિવિધ પ્રકારના દાન આપ્યા. સુંદર વસ્ત્રો થતાં મધુર ભોજન વહેંચાયા. ભગવાને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે એવું દાન કર્યું જે સર્વને સંતોષ આપનારું હતું. તેમને બધાને દાન આપતા જોઈને મહર્ષિ કુંભજને બહુ પ્રસન્નતા થઈ. તેમણે અશ્વને સ્નાન કરાવવા નિમિત્તે અમૃત સમાન જળ મંગાવવા માટે 64 રાજાઓને તેમની રાણીઓ સાથે બોલાવ્યા. રામચંદ્રજીની બધી પ્રકારના અલંકારોથી સુશોભિત સીતાની સાથે સોનાના ઘડામાં જળ લેવા ગયા. તેમની પાછળ માંડવીની સાથે ભરત, ઉર્મિલાની સાથે લક્ષ્મણ, શ્રુતકીર્તિની સાથે શત્રુઘ્ન, કાંતિમતીની સાથે પુષ્કળ, કોમલાની સાથે લક્ષ્મીનિધિ, મહામૂર્તિની સાથે વિભીષણ, સુનોમહારીની સાથે સુર તથા મોહનાની સાથે સુગ્રીવ પણ ગયા. એ જ પ્રમાણે બીજા અનેક રાજાઓ વશિષ્ઠજીએ મોકલ્યા. તેમણે પોતે પણ શીતળ અને પવિત્ર જળથી ભરેલી સરયુમાં જઈને વેદ મંત્ર દ્વારા તેના જળને અભિમંત્રિત કર્યું. તેઓ બોલ્યા કે હે જળદેવતા, તમે સંપૂર્ણ લોકોની રક્ષા કરવાવાળા રામચંદ્રજીના યજ્ઞ માટે નિશ્ચિત કરેલા આ અશ્વને પવિત્ર કરો. મુનિના અભિમંત્રિત કરેલા તે જળને રામ વગેરે બધા રાજાઓ બ્રાહ્મણો દ્વારા સુસંસ્કૃત યજ્ઞ મંડપમાં લઈ આવ્યા. તે નિર્મળ જળથી દૂધ જેવા તે અશ્વને નવડાવીને મહર્ષિ કુંભજે મંત્ર દ્વારા રામના હાથે તેને અભિમંત્રિત કરાવ્યો. રામચંદ્રજી અશ્વને લક્ષ્ય કરીને બોલ્યા કે મહાભાગ બ્રાહ્મણોથી ભરેલા આ યજ્ઞમાં તમે મને પવિત્ર કરો. આમ કહીને રામે સીતાની સાથે તે અશ્વને સ્પર્શ કર્યો. તે સમયે સંપૂર્ણ બ્રાહ્મણોને કુતૂહલવશ આ બહુ વિચિત્ર વાત જાણવા મળી. તેઓ આપસમાં કહેવા લાગ્યા કે ઓહો, જેમનું નામ સ્મરણ કરવાથી મનુષ્ય મોટા મોટા પાપમાંથી છૂટી જાય છે, તે રામચંદ્રજી આ શું કરી રહ્યા છે? શું અશ્વ તેમને પવિત્ર કરશે? યજ્ઞ મંડપમાં શ્રી રામના હાથનો સ્પર્શ થતાં જ તે અશ્વે પશુ શરીરનો પરિત્યાગ કરીને તરત દિવ્ય રૂપ ધારણ કરી લીધું. ઘોડાનું શરીર છોડીને દિવ્ય રૂપધારી મનુષ્ય પ્રગટ થયેલા તે અશ્વને જોઈને યજ્ઞ મંડપમાં આવેલા બધા લોકો બહુ વિસ્મય થયું. જોકે રામચંદ્રજી બધું જ જાણતા હતા, છતાં પણ બધા લોકોને આ રહસ્યનું જ્ઞાન કરાવવા માટે તેમણે પૂછ્યું કે દિવ્ય શરીર ધારણ કરનારા પુરુષ તમે કોણ છો? અશ્વયોનિમાં કેમ પડ્યા છો? આ સમય શું કરવા ચાહો છો? તે બધી વાત કહો. રામની વાત સાંભળીને દિવ્ય રૂપધારી પુરુષે કહ્યું કે ભગવાન, તમે અંદર અને બહાર સર્વત્ર વ્યાપ્ત છો, તેથી તમારાથી કોઈ વાત છુપી નથી. છતાં પણ પૂછી રહ્યા છો તો હું તમને બધું જ યથાર્થ રીતે કહી રહ્યો છું. પૂર્વજન્મમાં હું એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ હતો, પરંતુ મારાથી એક અપરાધ થઈ ગયો હતો. મહાબાહો, એક દિવસ હું પાપહારિણી સરયુના તટ પર ગયો અને ત્યાં સ્નાન, પિતૃઓનું તર્પણ તથા વિધિપૂર્વક દાન કરીને વેદોક્ત રીતિ પ્રમાણ તમારું ધ્યાન કરવા લાગ્યો. મહારાજ, તે સમયે મારી પાસે ઘણા માણસો આવ્યા અને તે બધાને ઠગવા મેં અનેક પ્રકારનો દંભ કર્યો. એ જ સમયે મહાતેજસ્વી મહર્ષિ દુર્વાસા સ્વેચ્છાથી પૃથ્વી પર વિચરતા રહીને ત્યાં આવ્યા અને સામે ઊભા રહીને મુજ દંભીને જોવા લાગ્યા. તે મૌન ધારણ કરી રાખ્યું હતું. ન તો ઊભા થઈને તેમણે અર્ઘ્ય આપ્યો કે ન તો તેમના પ્રત્યે કોઈ સ્વાગતપૂર્ણ વચનો બોલ્યો. હું અન્વત થઈ રહ્યો હતો. મહામતી દુર્વાસાનો સ્વભાવ તો આમ પણ તીક્ષ્ણ છે અને મને દંભ કરતો જોઈને તેઓ વધારે પ્રચંડ ક્રોધને વશીભૂત થઈ ગયા અને શાપ આપતા બોલ્યા કે તાપસધામ, જો તું સરયુના તટ પર આવો દંભ કરી રહ્યો છો તો પશુયોનીને પ્રાપ્ત થઈ જા. મુનિના આપેલા શાપને સાંભળીને મને બહુ દુઃખ થયું અને મેં તેમના ચરણ પકડી લીધા. રઘુનંદન, ત્યારે મુનિએ મારા પર મોટો અનુગ્રહ કર્યો. તેઓ બોલ્યા કે તાપસ, તું રામચંદ્રજીના અશ્વમેઘ યજ્ઞનો અશ્વ બનીશ. પછી ભગવાનના હાથનો સ્પર્શ થતાં તું દંભહીન, દિવ્ય અને મનોહર રૂપ ધારણ કરીને પરમપદને પ્રાપ્ત થઈ જઈશ. મહર્ષિનો આપેલો આ શ્રાપ મારા માટે અનુગ્રહ બની ગયો. રામ અનેક જન્મો પછી દેવતાઓ માટે પણ જેની પ્રાપ્તિ થવી કઠણ છે, તે જ આપના હાથનો દિવ્ય સ્પર્શ આજે મને પ્રાપ્ત થયો. મહારાજ, હવે આજ્ઞા આપો. હું તમારી કૃપાથી મહાન પદને પ્રાપ્ત થયો છું. જ્યાં શોક છે, ન વૃદ્ધાવસ્થા, ન મૃત્યુ, ન કાલનો વિલાસ, તે સ્થાનમાં જાઉં છું. રાજનતા, આ બધી જ તમારી કૃપા છે. આ પ્રમાણે બોલીને તેણે રઘુનાથજીની પરિક્રમા કરીને શ્રેષ્ઠ વિમાનમાં બેસીને રઘુનાથજીની કૃપાથી તે તેમના સનાતન ધામમાં ચાલ્યો ગયો. તે દિવ્ય પુરુષની વાતો સાંભળીને અન્ય સાધારણ લોકોને પણ રામચંદ્રજીના મહિમાનું જ્ઞાન થયું અને તે બધા પરસ્પર આનંદમગ્ન થઈને બહુ જ વિસ્મય પામ્યા. મહાબુદ્ધિમાન વાત્સ્યાયનજીએ કહ્યું કે સાંભળો, દંભપૂર્વક સ્મરણ કરવાથી પણ ભગવાન શ્રી હરિ મોક્ષ પ્રદાન કરે છે. પછી જો દમ છોડીને તેમની ભક્તિ કરવામાં આવે તો ત્યારે કહેવાનું શું? જે રીતે પણ થઈ શકે રામચંદ્રજીનું સ્મરણ કરવું જોઈએ, જેનાથી તે પરમપદની પ્રાપ્તિ થાય છે, જે દેવતા વગેરેને માટે પણ દુર્લભ છે. અશ્વની મુક્તિરૂપી વિચિત્ર ઘટના જોઈને મુનિઓએ પોતાને પણ કૃતાર્થ માન્યા, કેમ કે તેઓ સ્વયં પણ રામચંદ્રજીના ચરણોના દર્શન અને કરસ્પર્શથી પવિત્ર થઈ રહ્યા હતા. ત્યાર પછી મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજીએ, તેઓ બધા દેવતાઓના મનોભાવ સમજવામાં નિપુણ હતા, બોલ્યા, રઘુનંદન, તમે દેવતાઓને કપૂર ભેટ કરો અને તેથી તેઓ સ્વયં પ્રગટ થઈને હવિષ્ય ગ્રહણ કરશે. આ સાંભળી રામચંદ્રજીએ દેવતાઓની પ્રસન્નતા માટે તરત જ બહુ સુંદર કપૂર અર્પણ કર્યું. તેથી મહર્ષિ વશિષ્ઠજીને બહુ પ્રસન્નતા થઈ અને તેમણે અદ્ભુત રૂપધારી દેવતાઓનું આહ્વાન કર્યું. મુનિના આહ્વાન કર્યા પછી એક જ ક્ષણમાં સંપૂર્ણ દેવતાઓ પોતપોતાના પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા. શેષજી કહે છે કે મુનિ તે યજ્ઞમાં આપવામાં આવતો હતો હવી રામચંદ્રજીની દ્રષ્ટિ પડવાથી અત્યંત પવિત્ર થઈ ગયો. દેવતાઓ સહિત ઇન્દ્ર તેનું આસ્વાદન કરવા લાગ્યો. તેમને તૃપ્તિ થતી નહોતી. વધારે ને વધારે લેવાની ઈચ્છા થતી હતી. નારાયણ, મહાદેવ, બ્રહ્મા, વરુણ વગેરે
અન્ય લોકપાલો બધા તૃપ્ત થઈને પોતપોતાનો ભાગ લઈને પોતાના ધામમાં ચાલી ગયા. હોતાનું કાર્ય કરનાર જે મનુષ્ય મુખ્ય ઋષિ હતા તે બધાને ભગવાને ચારે દિશામાં રાજ્ય આપી દીધું તથા તેમણે પણ સંતુષ્ટ થઈને રઘુનાથજીને ઉત્તમ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી વશિષ્ઠજીએ પૂર્ણાહુતિ કરીને કહ્યું કે સૌભાગ્યવતી સ્ત્રીઓ આવીને યજ્ઞની પૂર્તિ કરનારા મહારાજની સંવર્ધના કરે. તેમની આ વાત સાંભળીને સ્ત્રીઓ ઉઠીને મોટા મોટા રાજાઓ દ્વારા પૂજિત રામચંદ્રજી પર જેઓ પોતાના સૌંદર્યથી કામદેવને પણ પરાસ્ત કરી રહ્યા હતા અત્યંત હર્ષાથી લાજા ની વર્ષા કરવા લાગી. ત્યાર પછી મહર્ષિ રામચંદ્રજી અભૃવથ માટે પ્રેરિત કર્યા અને રઘુનાથજી આત્મીજનોની સાથે સરયુના ઉત્તમ તટ પર ગયા. તે સમયે જે લોકો સીતાપતિના મુખચંદ્રનું અવલોકન કરતા હતા તેઓ જોતા જ રહી ગયા. તેમની આંખો સ્થિર થઈ ગઈ હતી. જેમના હૃદયમાં ઘણા સમયથી ભગવાનના દર્શનની લાલસા હતી તે લોકો મહારાજ શ્રીરામને સીતાની સાથે સરયુ તરફ જતા જોઈને આનંદમગ્ન થઈ ગયા. અનેક તટ ગંધર્વો ઉજ્જવળ યશનું ગાન કરી રહ્યા હતા. સર્વલોક નમસ્કૃત મહારાજની પાછળ પાછળ ગયા. નદીઓ રસ્તો મનુષ્યો ખીચોખીચ ભરાયેલો હતો. તે માર્ગ પરથી ચાલીને તેઓ શીતળ અને પવિત્ર જળથી પરિપૂર્ણ સરયુ નદીના સમીપ પહોંચ્યા. ત્યાં જઈને કમળનયન શ્રીરામે સીતાની સાથે સરયુના પાવન જળમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ભગવાનની ચરણરથથી પવિત્ર થયેલા તે વિશ્વવંદિત જળમાં રાજા તથા સાધારણ જન સમુદાય લોકો પણ ઉતર્યા. ધર્માત્મા રામચંદ્રજી સરયુના પાવન જળમાં સીતાની સાથે ઘણા સમય સુધી ક્રીડા કરીને બહાર નીકળ્યા. પછી તેમણે ધોયેલા વસ્ત્ર ધારણ કર્યા, મુગટ અને કુંડળ પહેર્યા તે તથા કેયુર અને કંકણની શોભા પણ અપનાવી. આ પ્રમાણે વસ્ત્રાભૂષણથી સુશોભિત થઈને કરોડો કામદેવની સુંદરતા ધારણ કરવાવાળા રામચંદ્રજી શોભવા લાગ્યા. તે સમયે અનેક રાજા મહારાજો તેમની સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે મહામના રઘુનાથજીએ સરયુના પવન તટ પર ઉત્તમ વર્ણથી સુશોભિત યજ્ઞોપની સ્થાપના કરીને પોતાની ભુજાઓના બળથી ત્રણેય લોકની અદ્ભુત સંપત્તિ પ્રાપ્ત કરી છે, જે નરેશ બીજા માટે અત્યંત દુર્લભ છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામે જનકનંદિની સીતાની સાથે 3 અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું તથા ત્રિભુવનમાં અત્યંત દુર્લભ અને અનુપમ કીર્તિ પ્રાપ્ત કરી. વાત્સ્યાયનજી, તમે શ્રી રામચંદ્રજીની ઉત્તમ કથા વિશે જે પ્રશ્ન કર્યો હતો તેનું આ પ્રમાણે વર્ણન કર્યું. અશ્વમેઘ યજ્ઞનું વર્ણન મેં વિસ્તારથી કર્યું છે. હવે તમે બીજું શું પૂછવા ઈચ્છો છો? જે મનુષ્ય ભગવાન પ્રત્યે ભક્તિ સાથે શ્રી રામના આ ઉત્તમ યજ્ઞનું શ્રવણ કરે છે તે મોટા મોટા પાપોને ક્ષણવારમાં પાર કરીને સનાતન બ્રહ્મને પ્રાપ્ત થાય છે. આ કથા શ્રવણ પુત્રહીનને પુત્ર, ધનહીનને ધન, રોગીને રોગથી અને બંધનમાં પડેલ મનુષ્ય બંધનથી મુક્તિ મેળવે છે. જેમને કથા સાંભળવામાં દુષ્ટ ચાંડાળ પણ પરમપદને પ્રાપ્ત થાય છે. તે જ શ્રી રામચંદ્રજીની ભક્તિમાં જો શ્રેષ્ઠ બ્રાહ્મણ પ્રવૃત્ત થાય તો તેના માટે કહેવું છું, મહાભાગ રામચંદ્રજીનું સ્મરણ કરીને મહાપાપી પણ પરમપદને અર્થાત સ્વલોકમાં જાય છે, જે ઇન્દ્ર વગેરે દેવતાઓ માટે પણ દુર્લભ છે. સંસારમાં તે મનુષ્ય જ ધન્ય છે જે રઘુનાથજીનું સ્મરણ કરે છે. તે લોકો ક્ષણભરમાં આ સંસાર સાગરને પાર કરી અક્ષય સુખને પ્રાપ્ત થાય છે. આ સ્વમેઘ યજ્ઞની કથાને સાંભળીને વાચકે 2 ગાયોનું દાન કરવું તથા વસ્ત્ર, અલંકાર અને ભોજન વગેરે દ્વારા તેનો પત્ની સહિત સત્કાર કરો. આ કથા બ્રહ્મત્યાનો પાપનો પણ નાશ કરનારી છે. જે લોકો આનું શ્રવણ કરે છે તેઓ દેવ દુર્લભ પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે વૃંદાવન અને શ્રીકૃષ્ણનું મહાત્મ્ય. ઋષિઓએ કહ્યું કે સૂતજી, અમે તમારા મુખે રામાશ્વમેધની કથા સારી રીતે સાંભળી લીધી. હવે પરમાત્મા શ્રીકૃષ્ણના મહાત્મ્યનું વર્ણન કરો. સૂતજી બોલ્યા કે મહર્ષિઓ, જેમનું હૃદય ભગવાન શંકરના પ્રેમમાં મગ્ન રહે છે તે પાર્વતી દેવી પોતાના પતિને પ્રેમપૂર્વક નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા કે પ્રભો, વૃંદાવનનું મહાત્મ્ય અથવા અદ્ભુત રહસ્ય શું છે તે હું સાંભળવા ઈચ્છું છું. મહાદેવજીએ કહ્યું કે દેવી, હું એ કહી ચૂક્યો છું કે વૃંદાવન જ ભગવાનનું સૌથી પ્રિય ધામ છે. તે ગુહ્યથી ઉત્તમ ગુહ્ય અને ઉત્તમ દુર્લભથી પણ દુર્લભ છે. 3 લોકમાં અત્યંત ગુપ્ત સ્થાન છે. મોટા મોટા દેવેશ્વરો પણ તેની પૂજા કરે છે. બ્રહ્મા વગેરે પણ તેની પૂજા કરે છે. ત્યાં દેવતા અને સિદ્ધોનો નિવાસ છે. યોગીન્દ્ર અને મુનિન્દ્ર પણ ત્યાં સદા તેના ધ્યાનમાં તત્પર રહે છે. વૃંદાવન બહુ જ સુંદર અને પૂર્ણાનંદમય રાસનો આશ્રય છે. ત્યાંની ભૂમિ ચિંતામણી અને જળથી ભરેલી અમૃત છે. ત્યાંના વૃક્ષો કલ્પવૃક્ષ છે, જેમની નીચે કામધેનુ ગાયોના ધણ નિવાસ કરે છે. ત્યાંની દરેક સ્ત્રી લક્ષ્મી અને દરેક પુરુષ વિષ્ણુ છે, કેમ કે તેઓ લક્ષ્મી અને વિષ્ણુના દશાંશથી પ્રગટ થયા છે. તે વૃંદાવનમાં સદા શ્યામ તેજ બિરાજમાન રહે છે, જેની નિત્ય નિરંતર કિશોરાવસ્થા 15 વર્ષની ઉંમર બની રહે છે. તે આનંદાનું મૂર્તિમાન વિગ્રહ છે. તેમાં સંગીત, નૃત્ય અને વાર્તાલાપ વગેરેની અદ્ભુત યોગ્યતા છે. તેના મુખ પર સદા મંદ મંદ મુસ્કાનની છટા છવાયેલી રહે છે. જેનું અંતઃકરણ શુદ્ધ છે, જે પ્રેમથી પરિપૂર્ણ છે. તેવા વૈષ્ણવો તે વનનો આશ્રય લે છે. તે વન પૂર્ણ બ્રહ્માનંદમાં નિમગ્ન છે. ત્યાં બ્રહ્મની સ્વરૂપ સ્ફુરણા થાય છે. વાસ્તવમાં તે વન બ્રહ્માનંદમય છે. ત્યાં
દરરોજ પૂર્ણ ચંદ્રમાનો ઉદય થાય છે. સૂર્યદેવ પોતાના મંદ કિરણો દ્વારા તે વનની સેવા કરે છે. ત્યાં દુઃખનું તો નામ જ નથી. તેના જતાં જ સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે. તે જરા અને મૃત્યુથી રહિત સ્થાન છે. ત્યાં ક્રોધ અને મત્સરતાનો પ્રવેશ નથી. ભેદ અને અહંકારની પણ ત્યાં પહોંચ નથી. તે પણ પૂર્ણ આનંદમય અમૃત રસથી ભરપૂર અખંડ પ્રેમ સુખનો સમુદ્ર છે. ત્રણેય લોક ગુણોથી પર છે અને મહાન પ્રેમધામ છે. ત્યાં પ્રેમની પૂર્ણ રૂપે અભિવ્યક્તિ થઈ છે. જે વૃંદાવનના વૃક્ષ વગેરે પણ પુલકિત થઈને પ્રેમના આંસુ વહાવ્યા છે. ત્યાંના ચેતન વૈષ્ણવોની સ્થિતિ વિશે શું કહી શકાય? ભગવાન શ્રી કૃષ્ણ ચરણરજનો સ્પર્શ થવાના કારણે વૃંદાવન આ પૃથ્વી પર નિત્યધામના નામે પ્રસિદ્ધ છે. તે સહસ્ત્રદળ કમળનું કેન્દ્ર સ્થાન છે. તેના સ્પર્શ માત્રથી આ પૃથ્વી ત્રણેય લોકમાં ધન્ય માનવામાં આવે છે. ભૂમંડળમાં વૃંદાવન ગુહ્યથી પણ ગુહ્યતમ રમણીય વિનાશી તથા પરમાનંદથી પરિપૂર્ણ સ્થાન છે. આ ગોવિંદનું અક્ષયધામ છે. તેને ભગવાનના સ્વરૂપથી ભિન્ન માનવું ન જોઈએ. તે અખંડ બ્રહ્માનંદને આશ્રય છે. જ્યાંની ધૂળનો સ્પર્શ થવા માત્રથી મોક્ષ મળી જાય છે. તે વૃંદાવનના મહાત્મ્યનું કઈ રીતે વર્ણન કરી શકાય? તેથી દેવી, તમે એકાગ્ર ચિત્તથી પોતાના હૃદયની અંદર તે વૃંદાવનનું ચિંતન કરો તથા તેના વિહાર સ્થાનોમાં કિશોર વિગ્રહ શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા રહો. પહેલાં જણાવ્યું છે કે વૃંદાવન સહસ્ત્રદળ કમળ કેન્દ્રનું સ્થાન છે. કાલિંદ કન્યા યમુના તે કમળ કર્ણિકાની પ્રદક્ષિણા કરે છે. યમુનાનું જળ અનાયાસે જ મુક્તિ આપનારું છે. તે પોતાની સુગંધથી મનુષ્યનું મન મોહી લે છે. તે જળમાં આનંદદાયીની સુધાથી મિશ્રિત ઠોસ મકરંદની પ્રતિષ્ઠા છે. પદ્મ અને ઉત્પલ વગેરે વિવિધ પ્રકારના પુષ્પોથી યમુનાનું સ્વચ્છ જળ અનેક રંગનું દેખાય છે. પોતાના ચંચળ તરંગોના કારણે તે જળ અત્યંત મનોહર અને રમણીય પ્રતીત થાય છે. પાર્વતીજીએ પૂછ્યું કે દયાનિધિ ભગવાન શ્રી કૃષ્ણનું આશ્ચર્યમય સૌંદર્ય અને શ્રી વિગ્રહ કેવો છે તે હું સાંભળવા ઈચ્છા રાખું છું. કૃપા કરીને કહો. મહાદેવજીએ કહ્યું કે દેવી, પરમ સુંદર વૃંદાવનના મધ્યભાગમાં અનેક મનોહર ભવનની સુંદર અત્યંત ઉજ્જવળ યોગપીઠ છે. તેના પર માણેકનું બનેલું સુંદર સિંહાસન છે. જે સિંહાસન પર અષ્ટદળ કમળ છે. જેની કર્ણિકા અર્થાત મધ્યભાગમાં સુખદાયી આસન છે. તે જ ભગવાન શ્રી કૃષ્ણનું ઉત્તમ સ્થાન છે. તેના મહિમાનું વર્ણન શું કરું? ત્યાં જ ભગવાન ગોવિંદ બિરાજે છે. વૈષ્ણવ વૃંદ તેમની સેવામાં લાગેલું રહે છે. ભગવાનનું વજ્ર તેમની અવસ્થામાં અને તેમનું રૂપ એ બધું દિવ્ય છે. શ્રી કૃષ્ણ જ વૃંદાવનના અધીશ્વર છે. તેઓ જ વ્રજના રાજા છે. તેમનામાં સદા 6 પ્રકારના ઐશ્વર્યો નિત્ય બિરાજે છે. તેઓ વ્રજના બાલક બાલિકાઓના એકમાત્ર પ્રાણવલ્લભ છે. એક કિશોરાવસ્થાને પાર કરીને યૌવનમાં પદાર્પણ કરી રહ્યા છે. તેમનું શરીર અદ્ભુત છે. તેઓ સૌના આદિકરણ છે, પરંતુ તેમનું કોઈ નથી. તેઓ નંદગોપના પ્રિય પુત્ર રૂપે પ્રગટ થાય છે, પરંતુ વાસ્તવમાં અજન્મા અને નિત્ય બ્રહ્મ છે. જેમને વેદની શ્રુતિઓ સદા શોધતી રહે છે, તેમણે ગોપીઓનું ચિત્ત ચોરી લીધું છે. તેઓ પરમધામ છે. તેમનું સ્વરૂપ બધાથી ઉત્કૃષ્ટ છે. તેમનો વિગ્રહ 2 ભુજાઓથી શોભી રહ્યો છે. તેઓ ગોકુલના અધિપતિ છે. આવા ગોપીનંદન શ્રી કૃષ્ણનું આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. ભગવાનની કાંતિ અત્યંત સુંદર અને અવસ્થા નૂતન છે. તેઓ બહુ સ્વચ્છ દેખાય છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે, જેના કારણે તેઓ બહુ સુંદર લાગે છે. તેમનો વિગ્રહ નવા મેઘ જેવો અત્યંત સ્નિગ્ધ છે. તેમને કાનોમાં મનોહર કુંડળ ધારણ કરેલા છે. તેમની કાંતિ ખીલેલા નીલકમળ જેવી લાગે છે. તેમનો સ્પર્શ સુખદ છે. તેઓ સૌને સુખ આપનારા છે. તેઓ પોતાની શ્યામ છટાથી મનને મોહી લે છે. તેમના વાળ અત્યંત સુવાળા, કાળા અને વાંકડિયા છે. તેમનાથી ઘણા પ્રકારની દિવ્ય સુગંધ નીકળે છે. વાળની ઉપરની લલાટ દક્ષિણ ભાગની શ્યામ રંગની ચોટીના કારણે તેઓ અત્યંત મનોહર લાગે છે. વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કરવાથી તેમનો વિગ્રહ બહુ ઉજ્જવળ દેખાય છે. સુંદર મોરપંખ તેમના મસ્તકની શોભા વધારે છે. તેમનું સજવું ધજવું બહુ સુંદર છે. તેઓ ક્યારેક તો મંદાર પુષ્પોથી સુશોભિત ગાયના પૂંછના આકારની બનેલી ચોટલી ધારણ કરે છે. ક્યારેક મોરપંખના મુગટથી અલંકૃત થાય છે અને ક્યારેક અનેક માણેના બનેલા સુંદર મુકુટોથી વિભૂષિત થાય છે. ચંચળ વાળોનો ગુચ્છ તેમના મસ્તકની શોભા વધારે છે. તેમનું મનોહર મુખ કરોડો ચંદ્રમા જેવું તેજસ્વી છે. લલાટમાં સ્કર્ષતીરુની તિલક છે. ગોરોચનની ટીલી પણ શોભી રહી છે. તેમનું શરીર નીલકમળ જેવું સ્નિગ્ધ અને નેત્ર કમળદળની જેમ વિશાળ છે. તેઓ થોડા થોડા ભ્રમરો નચાવતા મંદ મુસ્કાન સાથે તીરછી દ્રષ્ટિથી જોયા કરે છે. તેમની નાસિકાનો અગ્રભાગ રમણીય સૌંદર્યથી યુક્ત છે, જેના કારણે તેઓ અત્યંત મનોહર લાગે છે. તેમને નાકના અગ્રભાગમાં ગજમોતી ધારણ કરીને તેમની કાંતિથી ત્રિભુવનનું મન મોહી લીધું છે. તેમનો નીચેનો હોઠ સુંદર જેવો લાલ અને ચીકણો છે, જેના કારણે તેમની મનોહરતા વિશેષ વધી ગઈ છે. તેઓએ પોતાના કાનોમાં વિવિધ પ્રકારના રંગોથી સુશોભિત સોનાના મકરાકૃત કુંડળ પહેર્યા છે. તે કુંડળોના કિરણ પડવાથી તેમના સુંદર ગાલ દર્પણ જેવા શોભાયમાન લાગે છે. તેઓ કાનોમાં પહેરેલા કમળ, મંદર પુષ્પ અને મકરાકાર કુંડળથી વિભૂષિત છે. તેમના વક્ષસ્થળ પર કૌસ્તુભમણિ અને શ્રીવત્સ ચિહ્ન શોભી રહ્યા છે. ગળામાં મોતીઓનો હાર ચળકી રહ્યો છે. તેમના વિભિન્ન અંગોમાં દિવ્ય માણેક તથા મનોહર
સુવર્ણ મિશ્રિત આભૂષણો સુશોભિત છે. હાથમાં કડા, ભુજાઓમાં બાજુબંધ તથા કમરમાં કંદરો શોભી રહ્યો છે. ઘૂઘરૂની સુંદરતાથી ચરણોની શોભા બહુ વધી ગઈ છે, જેના કારણે ભગવાનને શ્રી વિગ્રહ અત્યંત શોભાયમાન દેખાય છે. શ્રી અંગોમાં કપૂર, અગરુ, કસ્તુરી અને ચંદન વગેરે સુગંધિત દ્રવ્યો શોભી રહ્યા છે. ગોરોચન વગેરેથી મિશ્રિત દિવ્ય અંગરાગો દ્વારા વિચિત્ર રંગબેરંગી ચિત્રો વગેરેની રચના કરવામાં આવે છે. કમરથી પગના અગ્રભાગ સુધી ચળકતા પીતાંબરથી શોભી રહ્યા છે. ભગવાનનો નભી પ્રદેશ ગંભીર છે, તેની નીચેની રોમાવલી સુધી માળા લટકી રહી છે. તેમના બંને ઘૂંટણો સુંદર ગોળાકાર છે તથા કમળ જેવા ચરણ બહુ સુંદર લાગે છે. હાથ અને પગના તળિયા ધજા, વજ્ર, અંકુશ અને કમળના ચિહ્નથી સુશોભિત છે તથા તેમના ઉપર નખરૂપી ચંદ્રમાની કિરણાવલીઓનો પ્રકાશ પડી રહ્યો છે. સનક સનંદ વગેરે યોગેશ્વર પોતાના હૃદયમાં ભગવાન આવા રૂપની ઝાંખી કરે છે. તેમની છબી ત્રિભંગી છે. તેમના શ્રી અંગ એટલા સુંદર, એટલા મનોહર છે, જાણે સૃષ્ટિની સમસ્ત નિર્માણ સામગ્રીનો સાર કાઢીને બનાવ્યો. જે સમયે તેઓ બાજુમાં ગરદન ફેરવીને ઊભા રહે છે, ત્યારે તેમનું સૌંદર્ય એટલું વધી જાય છે કે તેની સામે અનંત કોટી કામદેવ પણ લજવાઈ જાય છે. ડાબા ખભા પર ઝૂકેલા તેમના સુંદર ગાલ અતિ શ્રેષ્ઠ લાગે છે. તેમના સુવર્ણમય કુંડાળ ઝગમગતા રહે છે. તેઓ સહેજ તીરછી દ્રષ્ટિ કરે અને મંદ મુસ્કાનથી સુશોભિત થનારા કરોડો કામદેવોથી પણ વધારે સુંદર લાગે છે. બંધ હોઠ પર વાંસળી મૂકીને વગાડે છે અને તેના મધુર સુરથી ત્રિભુવનને મોહિત કરતા રહીને તેઓ સૌને પ્રેમ સુધાના સમુદ્રમાં ડૂબાડી રહ્યા છે. પાર્વતીજીએ કહ્યું કે દેવેશ્વર, તમારા ઉપદેશથી એ બધું જાણી શકાયું કે ગોવિંદ નામથી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણ આ જગતમાં પરમ કારણ છે. તેઓ જ પરમ પદ છે, વૃંદાવનના અધીશ્વર છે તથા નિત્ય પરમાત્મા છે. પ્રભુ, હવે હું એ સાંભળવા ચાહું છું કે શ્રી કૃષ્ણનું ગુઢ્ય રહસ્ય, મહાત્મય અને સુંદર ઐશ્વર્ય શું છે, તેનું તમે વર્ણન કરો. મહાદેવજીએ કહ્યું કે દેવી, તમે જેમના ચંદ્ર જેવા ચરણ નખોના કિરણોના મહાત્મ્યનો પણ અંત નથી, તે ભગવાન શ્રી કૃષ્ણના મહિમાના સંબંધમાં હું થોડી વાત કહી રહ્યો છું. તમે આનંદપૂર્વક શ્રવણ કરો. સર્જન, પાલન અને સંહારની શક્તિથી યુક્ત જે બ્રહ્મા વગેરે દેવતાઓ છે, તે બધા શ્રી કૃષ્ણના જ વૈભવ છે. તેમના રૂપોનો જ કરોડોમાં અંશ છે. તેનો પણ કરોડોમાં અંશ કર્યા પછી પણ એક અંશ કલાથી અસંખ્ય કામદેવોની ઉત્પત્તિ થાય છે, જે આ બ્રહ્માંડની અંદર વ્યાપ્ત થઈને જગતના જીવને મોહમાં નાખતા રહે છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.